પેલી બાજુ બધા હાય હાય કરેલા જો ગાઈસ શાકભાજી લેતા લેતા ચલો હાય હાય કરેલા 4 પકોડી ખાધી ખાલી 10 રૂપિયાની 5 આવ્યો પણ 4 ખાધી એકલા મરચા વાળી લાલ સોન થઈ ગયો આમ. તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સવાર પડી ને આપણે બ્લોગ ચાલુ કર્યો સવારના 7 વાગે. તો જો ગાઈસ હજી તો વહેલા ઉઠીને પકોડી બનાવી દીધી છે મસ્ત. પકોડી બનાવી દીધી મસ્ત અને ચા નાસ્તો હજુ કરવાનો બાકી છે. હાલ બ્રશ કર્યો આપણે, બ્રશ કરીને મસ્ત સવાર પડી ગઈ મિત્રો. વ્લોગમાં બનાવી દેજો કન્ટિન્યુ. આજનો દિવસ આપણો કેવો જાય છે જોઈએ. ચાલો જો ગાઈસ મસ્ત પકોડી બની ગઈ છે. હવે આપણે કંઈક નાસ્તો કરી લઈએ. ત્યાં ઘડી પહેલાં લાડો ખાઈ લઈએ. ત્રણ લાડો વધ્યા ખાલી 3. આટલા બધો ડબ્બો ભર્યો હતો, આટલા બધી અડધો 3 વધ્યા. અને આજ હું એક ખાઈશ. 3 લાડો છેલ્લા વધ્યા. લાડો ખાઈ લઈએ ચલો મિત્રો. જો ગેસ પકોડી આવી બની. વહેલા ઉઠીને 5 વાગે ઉઠીને મિત્રો બનાવી પકોડી. जो गए बटाका पर मूकी दीधा है. दही आडो खाई लिए. ચાલો ચા બા પીને મળીએ. તો જો ગઈ સવારના વાગ્યા છે 9 ને આપણે હવે પાણી બધું કમ્પ્લીટ બનાવી દીધું છે. આ બાજુ બટાકા ફોલાયેલા છે જો ગઈશ. બટાકા ફોલવાનું કામકાજ ચાલુ છે અને બટાકા ફોલાઈ જાય એટલે આપણે નહીં ધોઈને ખાઈ પીને જવાનું છે ધંધો કરવા. કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગમાં. જો ગઈશ મરચાં અને ધાણા બધું આપણે ભળી નાખ્યું મિક્સરમાં. મિક્સર કાઢી લઈએ હવે ગાઈસ. કોકને શોર્ટ આવશે. ચાર્જર પડ્યું મારું જો ગાઈસ. મેડ ઇન ઇન્ડિયા. देखा है मेड इन इंडिया जो लगा. શું કહે હે? હે આમના વિડિયો ઉતાર. શું ઉતાર? આ બધાય ન જા ગીતાડ ભૂલ. બટાકા ઉતાર. લાઈક કરો, શેર કરો. બટાકા ફોલાયા બરાબર કે વિડિયો લઈ લે. ચલો ગાઈસ હવે બટાકા ફોલાઈ જાય એટલે નહીં થઈને જવાનું છે. તો જો ગાઈસ ઓલમોસ્ટ 10 વાગી ગયા છે હવે અને આપણે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો. જો ગાઈસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે આપણે જમવાનું બાકી છે. ખાઈ લઈએ. ખાઈ પીને નીકળવાનું છે ધંધો કરવા. ચાલો જો ગાઈસ વાગ્યા છે 11:30 ને આપણે પહોંચી ગયા છીએ ચોકડી ઉપર. લાજ લગાવી દીધી છે અને અત્યારમાં એક સીન થઈ ગયો. એક ભાઈ આવ્યા તો પકોડી ખાવા માટે 10 રૂપિયાની પકોડી બનાવડાવી એકલા મરચાવાળી. 4 પકોડી ખાધી ને એટલે લાલ રોજ થઈ ગયો. આંખો પડતા હતા રોવા માંડ્યો. અને એક પકોડી તો પેલી બાજુ નાખી દીધી નીચે તમને બતાવું. અને 4 પકોડી ખાધી ખાલી 10 રૂપિયાની 5 આવ્યો પણ 4 ખાધી એકલા મરચાવાળી. લાલ સોન થઈ ગયો. આમ ઊભો નતો રહી શકતો એવો આમ છુચારા મારતો જો ગઈ. અત્યારમાં એક એવો ચાઈ ગયો ભાઈ રિક્ષાવાળો હોય. હા ઊભો જો હા ઊભો એને 10 રૂપિયાની પકોડી ખાધી પણ બધી ખાશે નહીં બધી. જો તમને મરચાવાળી પકોડી બતાવો 4 ખાધી ને એક પડી જો ગઈશ. તો ગાઈ સમયની વાત કરીએ તો વાગી રહ્યા છે 2:30. જો ગઈશ આટલી પકોડી તમારા ભાઈ વેકી મારી છે. આખી પેટી ખાલી કરી નાખી તમારા ભાઈ. પેટી આખી કોલેજવાળા હતા ને એટલે 2 કલાકમાં તો કલાક થયો છે. આટલી પકોડી વધી છે. આટલો માલ વેકીને વિચાર છે જવાનો વરાણા. જોઈએ મિત્રો જવાનું થાય તો જતા રહીએ વરાણા. એટલે કે બટાકા હું તો મગાવું કોઈ નક્કી નહીં મારું. જલુબા એક ગ્રાહક આવ્યો તમારી દુકાને.
ફોના સુટાલ દીધા તમે છૂટાની હાલે હા પછી બીડી બાકી ચાલી અને 25 રૂપિયા કાપવાના હતા ને હા બીડીના પંપ એટલે પણ 75 રૂપિયા પાછા લે હવે જાણી અમે મેં કીધું આ ફોનનો ગ્રાહક અહીં થયો મને 2 તાનસીને હાલ દો કાલના 10 રૂપિયા બાકી ને આપણે કાલના 10 ને આજના 10 20 રૂપિયા હાલ દો એડો જો ગઈશ આટલી અહીંયાથી દેખીએ પેટી ખાલી કરી નાખી જો ગઈશ જાણા બા જોજો વગાડેલી લાવ એડો શું જો તમે શું જો ચલો ગઈશ બેહી હવે અહીં કાન જો ગઈશ પેટી ખાલી કરી ખુરજી પર બેહીએ ઘડી તાનસેન બાટન ખાયા ગઈશ 5 વાગ્યા છે ને આપણે આવી ગયા ઘરે ફાઇનલી ધંધો કરીને આવી ગયા હા માઇક ચાલુ છે શાકભાજી વાળાનું મિત્રો જો આપણી લાજુલે પડી સામે કપા તમારા નહીં ખેંચતા તો જો કે આપણે 5 વાગે આવી ગયા ઘરે ને હવે વરાણા જવાનું વિચાર્યું પણ બાઇક છે નહીં આપણી જોડે બાઇક આવે એટલે જવાનું થશે પેલી બાજુ બધા હાય હાય કરેલા જો ગઈશ શાકભાજી લેતા લેતા ચલો હાય હાય કરેલા આપણો ફેન ફોલોઈંગની વાત કરી તો આવો કંઈક નજારો હોય રાતનો અને બાઇક આવે તો જવાનું થશે મિત્રો જવાનું થાય તો જઈએ હવે જોઈએ મિત્રો શું થાય મિત્રો આપણે જવાનું રાખ્યું કેન્સલ જવાનું હવે થતું નહીં હવે બાઇક હતું નહીં મિત્રો બાઇક લઈને ગયા હતા મારા પપ્પા મોલમાં સામાન લેવા માટે તો સામાન લઈને આવ્યા એટલે 100 વાગી ગયા મિત્રો જો ગઈશ સાંજ પડી ગઈ હવે આ બાજુ અમારું માતાજીનું મંદિર અને આપણે હવે અહીંયા બેસીએ ઘડી ટ્રેક્ટરમાં જો આતે ચાલુ થઈ ગઈ મિત્રો જય માતાજી આવડું સારું કરજો ઘડીક બેસીએ મિત્રો અહીં ટાઈમ પસાર કરીએ અને પછી ખાઈ પીને મળીશું હવે આરતી ચાલુ થઈ એટલે આરતી લેવા પણ જવું પડશે ને મિત્રો તો ચલો આરતી લઈ આવે માતાજીની અને જવાનું થયું નહીં મિત્રો જવું હતું આમ તો મેળાની તૈયારી થઈ રહી છે ત્યાં બધું ચટગોલ ને બટગોલ બધું જ આવ્યું છે તમને બતાવો વિઝિટ કરાવો પણ હવે જવાનું થયું નહીં કેન્સલ આશું 5 પડી ગઈ નકે તો જો આમ તો હવે મળીશું હવે કોને આ તો બુધવાર થયો રવિવારે સેટિંગ કરીએ જવાનું અમારું બા ચાલો મિત્રો માતાજીની આરતી લઈએ પછી તમે મળીએ તો જો ગઈશ ફાઇનલી આપણે માતાજીની આરતી કરીને અને ખાઈ પીને આવી ગયા પાછા ટ્રેક્ટરમાં જો ગઈશ ટ્રેક્ટરમાં બેઠા હવે ઘડી કંઈ એડિટિંગ કરશું વિડીયો એડિટ કરશું અને પછી વિડીયો અપલોડ કરવાનો રાત્રે અને સવારમાં ટાઈમ સેટ કરીને મૂકી દઈએ તો મિત્રો ઠંડી તો ભૂકા બોલાવે ભૂકા અમારી બાજુ તમારી બાજુ કેવી પડે કમેન્ટ કરી નાખજો વિડીયો ક્યાંથી જોવો હોય એ પણ કમેન્ટ કરી નાખજો અને આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું ત્યાં સુધી બધા બાય બાય